જો આપણે વાડીએ જઈશ અને 6 વાગ્યા છે જો તમે કેવું મસ્ત થઈ ગયું છે લીલુંછમ ધરતી ચાદર ઓઢી લીધી જો આ બાજુ જો આ બાજુ મસ્ત થઈ ગયું છે અત્યારે વાતાવરણ એ થોડુંક સરસ થઈ ગયું છે અંદર ઘરે ગરમી થાય છે પણ બહાર મસ્તીનો પવન આવે કેવું 1 થી 2 વરસાદ આવે ને ત્યાં બધું લીલુંછમ થઈ જાય જો અહીંથી આપણું ખેતર ચાલુ થઈ જાય છે તો અહીંયા આપણો કપાસ વાવેલો છે જો તમને થોડો થોડો ઉગેલો દેખાતો હોય તો પછી અહીંયા થોડીક ઘાટી વાડ આવી ગઈ છે અને જો આપણી વાડી આવી ગઈ છે નહીં અને અહીંયાથી આપણી ગાડી એન્ટર થાય છે હા આપણો ઝાપલો જો આ મસ્ત કોળી ગયો પણ ફરક હોય ગુંદો લીંબુડી એ દાદા બોલાય બોલાય દાદાને બોલાય અરે અરે એ આ દાદા ને બા વગર નાખો દી ના યાર હું થઈ જાય બા દાદાને બોલાય આમ જો આ રાજા જો આમ જો મારું નાઇટ ડ્રેસ બાઇટ પહેરીને વાડી આવ્યો છો બોલાય દાદાને આમ જો આ દીદી હો દાદા દાદા એક જ ધારું દાદા આપણા જો આના પાન મસ્ત થઈ ગયા છે અડવીના પાન આપણા માથુભાઈ એ પણ પપ નો ગાડી નો બોલી થાય હો તેતર જો મસ્ત પવન છે જો આપણી રીંગણીમાં રીંગણા આવ્યા એ જુઓ તમે ફૂલ ઉગડ્યા હતા ને મસ્તીના નાના નાના રીંગણા જો તમને દેખાતા હોય તો ઘણા બધા રીંગણા છે જો અહીંયા જો આમાં બહુ બધા રીંગણા છે જો નાના નાના છે જો આપણી મસ્ત માંડવી ઉગી ગઈ છે અને અહીંયા આ દાદાના દીકરા આમ જો દાદા આમ જો અને અહીંયા જો આપણે આ મસ્ત માંડવી થઈ ગઈ છે જો હાથી બાતી હાલી ગયું છે આપણે અને હવે વરસાદની રાહ છે બીજું કાંઈ નહીં વરસાદ આવી જાય ને થોડુંક નીંદવાનું બાકી છે જો ઓલી સાઈડ તમને આછું આછું દેખાય કપાસ છે કપાસ એ મસ્ત ઉગી ગયો છે જુઓ તમે અત્યારનું વાડીનું વાતાવરણ મસ્ત મજા જ આવે ચીકુડીની ડાળને શું થઈ ગયું ભાંગી ગઈ જો હુકાઈ ગઈ જો હા કેવી મસ્ત ચીકુડી બહુ મસ્ત આ જે આના પહેલાં વાવી હતી આંબાની હારે તો ગાયે માર્યું ને માથું તો ચીકુડીને ભાંગી નાખી હતી એટલે આને થોડો ગ્રોથ થવામાં વાર લાગ્યો ને અત્યારે પાછી ડાળ ફાંઈ ગઈ જો પણ ચીકુડી આડી જ વધે છે જો એટલે મોટી ન થાય ને આંબા જુઓ તમે કેવડા કેવડા થઈ ગયા અત્યારે એવડી ચીકુડી થઈ જાય આંબાની હારે વાવીશ ચીકુડી અને આમ જો ગોવાળજો માંડવી તોડ આમ જો માધુ આય બેહી ગયો હો ધૂળનું પોડું લઈને હો દુર્વા કે પપ્પાએ આખા ખેતરમાં ખડ વાવ્યું છે પછી કે બધું મેં વાટી નાખ્યું હા દુર્વા જો વાડી જેવી મજા ન આવે ઓકે કાપે છો બાંધી છે અમારા દાદાનું કામ છે ને પાકા પાયે હોય જો આમાં ચકલીએ માળો કર્યો સોતે જો પણ વિખાઈ ગયો છે બિચારીને માળો અત્યારે નાના નાના ચીકુ મસ્ત આવ્યા છે દાદાને દીકરો દાદા છે ને જે દિવસે ઘેરે ન આવ્યા ને ટિફિન લઈને આવ્યા ને તે દી માથું દાદા બીજી વાત નહીં દાઈ આમ જો દાઈ જો દીદી નીંદવા હોય પડે દીદી ખેતર નથી નીંદવું બધા માંડવી છે એ કે બધું ખેતરમાં ખડવાયું છે આમ જો દૂર જાણે ખેડૂત ન હોય એમ ઓલા હું મને તને આમ જો દાંતેડી મનને હોતે ને એમ કે હું દાંતેડી ઓલો તમે શું કોલું છે નીંદું છે હા જો નીંદે જો હા જો દીદી દાંતેડી મને
નાળિયેરી લે 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 જોજો હાલો દાંતેડી જ આપી દો લાવો લાવો હાલો હાલો કોઈ નીંદું નથી લાવો દાંતેડી ભાઈ ને લાવો ભાઈ હા લે લે હાલો તો જજી ઈ લાગી જાય લે આ ભાઈ તો આપી દે અમારે અહીંયા આવે ને તો બે ત્રણ તો દાંતેડિયું જ હોય પાછી બે ત્રણ તો દાંતેડિયું જ હોય આ બહેણી નાઈને મૂકી હા લે જો આમાં તો એમાં જો માંડવી છે બટ આ લે લે માંડવી ઉપર બેસી ગયો માં તો એમાં તો ઊભો થઈ જા મારો દીકરો હાલ જો હવે વિડીયો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણો ટાર્ગેટ પૂરો થઈ જાય અને અહીંયા જો મસ્ત ધાણા ઉગ્યા છે જો બધે હું હરવા ધાણા ઉગ્યા છે જો ઝીણા તમને દેખાતા હોય તો જો તો પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરો હું મમ્મી બેસે ને અહીંયા વાડીએ બેઠા સોળ વેળવા કા મમ્મી ઘેરે ટાઈમ નથી મળતો કા જાય અમે બે છે ને ચોળી વીણમાં બેઠા ને અહીંયા જો આ છોકરાને બધા અહીંયા ખેતરમાં બેઠા માં તો કોઈની વાત ન માને ભાઈ એનું જ માં હાકે છે જો ક્યાં છે ભાવ જો ક્યાં બતાય તો હા જો ભાવ એને એમ એવી ખબર પડે કે ભાવ છે જે આપણી આ વાડીની ચોળી છે એ હું લીમડો છે ને હાલો આપણે ચોળી વીણી નાખી મમ્માને કેમ બોલાય કેમ જોરથી કેમ બોલે માં તું મમ્મા કે તો જો બેઠો ચોળીને દાણા ખાય છે દાણ ના એમ નો કે ના આમ જો તમારું માથું જો આમ જો હાથમાં ડબલી પકડી છે એમાં છે ને ચોળીને દાણા દીધા હતા ને ચોળીને દાણા લઈને હાલો માં તો આપણે જાય ખેતરમાં હાલો દાણા લેવા જઈશું મમ્મી પાસે જો કા કરવા જશે માથું છે ને અહીંયા એટલી મજા આવે ને એની વાત જવા જો વાગી જાય માં દીકરા વાગી જાય અહીંયા પથ્થર વાગે હાલો આમ ભાગા જો એ તો ખેતર વિશે પાળા ટપે જ જાય હો તારે માર માંડવી ઉપાડ નાખે જગને સામ જો માંડવી ઉપાડે લાગડ ઉપાડવા માંડો માથું માંડવી છે માંડી નો ઉપાડે બટો રીંગણીમાં પણ જોરદાર રીંગણા છો કઈ ઘટે નહીં એવા રીંગણાઓ આમ જો તમને અત્યારે પવન આમ વાય છે ને એટલે તમને દેખાય એમ જો છે ને મસ્ત ભરીને રીંગણા થાય ને એવા રીંગણા છે કઈ ઘટે નહીં એવા અને જો અહીંયા ગાજર ઉગ્યા છે આ તો મને એવું કે ધાણા ભાજી છે પણ ગાજર ઉગ્યા છે અહીંયા તો અને આ રીંગણીમાં આખો ઉનાળો આમને ઊભી રહે મેં તમને બતાવી છે ઘણી વાર વાડી આવી ત્યારે આમનું ઊભી રહે પણ એ કંઈ રીંગણું કાંઈ ન આવે જ્યાં અહીંયા મોટી થઈ ગઈ છે હળદર અહીંયા દૂધીનો વેલો ઉગી ગયો છે અને દૂરવા અત્યારે તોફાન કરે છે કે હું મમ્મી લેવાનું જ કાંઈ હાલો તો આમ જાય ને હાલો જો મમ્મી ને પપ્પાની ગાડીમાં આવે ને અમે આમ જાય દુરવાન કીડિયાનું પૂરવાન કીધું ને તેને આઈને પૂર દીધું આમ જો વરસાદ અંધારો એ જોવો તમે વરસાદ અને અહીંયા માથું દૂરું કીડિયારું ત્યાં ન પૂરાય બેટા જો આ ખામણા હોય ને એમાં પૂરાય ત્યાં કીડિયું વધારે હોય જામફળી લીંબુડી જો મસ્ત થઈ ગયું વરસાદ આવે ને તો બધી રોનક ખુલી જાય આમ લીલું છમ બધું થઈ જાય છમ જો કુંવાર પાઠું જો કાંઈ ઘટે નહીં એવું અને અહીંથી ફૂટ્યા જ રાખે છે એક જ થૂમડું હતું જામફળી નાની એવી જામફળી હું કે છે હું હા કિસાન સાબુ જો તમે વરસાદ જો કેવો પડે છે વરસાદ આમ પરબી બાજુ વધારે વરસાદ હશે હજી તો વાગ્યા છે 7 જ પણ જો વાતાવરણ કેવું થઈ ગયું જોરદાર કાંઈ ઘટે નહીં એવું અને અત્યારે થોડોક ઝરમર વરસાદ ચાલુ થયો છે ને હવે અમે જઈએ છીએ ઘરે પવનના લીધે મારો અવાજ તમને થોડોક ઓછો સંભળાતો હોય છે તો
તો હવે વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ થોડોક સપોર્ટ કરો એટલે આપણા જે ટાર્ગેટ છે એ પૂરો થઈ જાય. અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને એક નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.